નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। પોલીસ કમિશનરના પત્ની સાથે ડીસીપી ભક્તિબા ડાભી ફુદરડી ફર્યા। ડીસીપી કાનન દેસાઈ પણ ગરબે ઘૂમ્યા। ઐશ્વર્યા મજબૂદારના સૂરે સુરતની પોલીસ ઝૂમી ઉઠી। સુરતમાં ડુમ્મસ રોડ ખાતે આવેલા કેસરિયા એસી ડોમમાં પોલીસ પરિવાર માટે એક પ્રી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી સિંગર ઐશ્વર્યા મજબૂદારે પોલીસ પરિવાર સહિતના ખેલૈયાને ગરબા તાલે ઝુમાવ્યા હતા। સુરત પોલીસ કમિશનરે પત્ની સાથે ગરબા કર્યા હતા, જ્યારે મહિલા ડીસીપી સહિતના પણ ગરબે ઘૂમ્યા હતા। આ સાથે જ મહિલાઓની સુરક્ષા માટે ટ્રેડિશનલ ડ્રેસમાં સી ટીમ પણ હાજર રહી હતી। ડુમ્મસ રોડ ખાતે આવેલા કેસરિયા એસી ડોમમાં પોલીસ પરિવાર માટે એક પ્રી નવરાત્રિમાં ઐશ્વર્યા મજબૂદારની એન્ટ્રી થતાં જ હાજર સૌ કોઈ ખેલૈયામાં જોશ આવી ગયા હતા। પોલીસ પરિવાર માટે યોજાયેલી આ પ્રી નવરાત્રિમાં મોટી સંખ્યામાં પોલીસ કોન્સ્ટેબલ, પીઆઈ, એસીપી, ડીસીપી, જેસીપી અને પોલીસ કમિશનર પણ પરિવાર સાથે હાજર રહ્યા હતા અને ગરબા પણ કર્યા હતા। મહિલા અધિકારીઓ જે સતત પોલીસ યુનિફોર્મમાં જોવા મળે છે, તેઓ ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતા। પોલીસ વિભાગની મહિલા અધિકારીઓ ડીસીપી ભક્તિબા ડાભી, ડીસીપી કાનન દેસાઈ, સુરત પોલીસ કમિશનરના પત્ની અને મહિલા પીઆઈ સહિતનાઓએ ઐશ્વર્યા મજબૂદારના ગરબાના સૂરે રમઝટ બોલાવી હતી। આ સાથે મહિલાઓની સુરક્ષા માટે ટ્રેડિશનલ ડ્રેસમાં સી ટીમ પણ હાજર રહી હતી। આ સાથે કેટલાક કથિત ટપોરીઓને પકડી સુરક્ષાના પાઠ પણ ભણાવ્યા હતા। સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે 22 સપ્ટેમ્બરથી મા શક્તિના જે આરાધનાનો પર્વ આવી રહ્યો છે, ત્યારે સમગ્ર પોલીસ ટીમ બંદોબસ્તમાં તૈયારી કરી રહી છે। બંદોબસ્તમાં લાગી જવાના છે। શહેરમાં નાના મોટા 1000 જેટલા ગરબાના આયોજન છે, એ સારી રીતે થાય એની વ્યવસ્થામાં જોડાઈ જવાના છે। ત્યારે આજે જે એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારા પોલીસ પરિવારના લોકોના નવરાત્રિ પહેલાં રાત્રિ બિફોર નવરાત્રિ તરીકે ગરબાના આયોજન કરવાની એક તક મળી છે। આ બધો અમારો પોલીસ પરિવાર, અમારા કોન્સ્ટેબલ, અમારા જે પણ અધિકારીઓ છે, બધા લોકોના પરિવાર સાથે ગરબા રમી રહ્યા છે। વધુમાં જણાવ્યું હતું કે આવતીકાલથી બંદોબસ્તમાં લાગી જવાના છીએ। અમે બધાને અપીલ કરીએ છીએ કે આપ ગરબા રમો, ખૂબ સારી રીતે ખૂબ એન્જોય કરો, પણ આપને અને આપના કોઈ મિત્રોને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખજો। ખાસ કરીને જ્યારે આપ ગરબા પૂરા થઈ જાય અને ઘરે જાઓ છો, તો ગાડી બહુ ઝડપથી નહીં ચલાવતા, ધીમે ધીમે ઘરે જજો। આપ સુરક્ષિત રહો, સેફ રહો અને પોલીસને સહકાર આપતા રહો, એવી બધાને વિનંતી કરીએ છીએ। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।